हेलो फ्रेंड्स, नमस्कार। मारी यूट्यूब चैनल महामंत्र में आपનું સ્વાગત છે। આજનો મહામંત્ર છે મેથ્સ ઇઝ મેજિક। ઘણા વિદ્યાર્થીઓને ગણિત અઘરો વિષય લાગે છે, તો શું ખરેખર ગણિત અઘરું લાગે છે? એના વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું। ગણિત એટલે તો આમ મજાનો વિષય, ગણવાનો વિષય। જો એને સમજીને તૈયાર કરવામાં આવે તો ગણિત આપણા માટે ખરેખર સરળ અને સહેલો વિષય બની જાય છે। તો શું ગણિત અઘરું લાગે છે એના વિશે આગળ આપણે ચર્ચા કરીએ। તો ગણિતની અંદર મુખ્ય 4 રીતો આવે છે। એ 4 રીતોને જો તૈયાર કરવામાં આવે તો ઘણા બધા આપણા પ્રશ્નો સોલ્વ થઈ જશે। ખાસ કરીને ધોરણ 10 ની અંદર કે 12 ની અંદર ગણિત વિષયમાં જે પ્લસ માઇનસ ની જે ભૂલો થતી હોય છે, નાની નાની ભૂલો જેને સિલી મિસ્ટેક કહેવામાં આવે છે, એને કારણે ઘણી વખત મોટા દાખલાઓ પણ ખોટા પડતા હોય છે। તો એ ન થાય એના માટે શું કરવું? એના માટે 4 રીત જે ગણિતની મુખ્ય છે એની આપણે ચર્ચા કરીશું। એમાં એક રીત છે સરવાળો, બીજી બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। વધારે સાદુરૂપ અને ઘડિયા। જો ઘડિયા તમારા 1 થી 20 એકદમ ક્લિયર હશે, કડકડાટ જો તમને આવડતા હશે તો ગણિત તમને ભણવામાં બહુ સહેલું લાગશે। પણ એવું નહીં કે 18 નો ઘડિયો બોલતા હોય કે 18 અઠ્ઠા કેટલા થાય, તો કે 18 1 18 36 એમ નહીં, પણ 18 અઠ્ઠા ડાયરેક્ટ 144 થાય, એમ સીધો આપણને જવાબ મળવો જોઈએ। એમ 1 થી 20 સુધીના ઘડિયા જો વ્યવસ્થિત તૈયાર કરશો તો ગણિત તમને સહેલું લાગશે। તો જોઈએ અહીંયા પહેલું સરવાળો અને બાદબાકી વિશે આપણે આજે ચર્ચા કરીએ। એમાં એક હું તમને સૂત્ર આપું છું। સૂત્ર કંઈક આવું છે, સ વિભા। તમને એમ થાય કે વળી આ સ વિભા એ શું છે? સમજીએ। પહેલો સ છે એટલે સરખી નિશાની, બીજો સ એટલે સરવાળો, વી એટલે વિરુદ્ધ નિશાની અને બા એટલે બાદબાકી। આનો અર્થ શું કે જ્યારે બે સંખ્યાનો આપણે સરવાળો કરવો હોય, બંનેની નિશાની સરખી હોય તો સરવાળો જ કરવાનો। બંનેમાંથી એકની નિશાની પ્લસ ને એકની માઇનસ એટલે કે વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી કરવાનું। સૂત્ર તમને સમજાઈ ગયું હશે। સરખી નિશાની સરવાળો, વિરુદ્ધ નિશાની બાદબાકી। અને ધ્યાન એ રાખવાનું કે નિશાની હંમેશા મોટી સંખ્યાની મૂકવાની। એવું કેમ? કારણ કે ગણિતના આંકડાઓ પણ વ્યવહારમાં આપણી જેમ જ કરે છે। આપણે પણ ઘરની અંદર માતા પિતા હોય, દાદા દાદી હોય તો એ મોટાનું માન જાળવીએ છીએ, એમ ગણિતની અંદર સંખ્યા પણ મોટી સંખ્યાનું માન જાળવે છે। એટલે નિશાની હંમેશા વિદ્યાર્થી મિત્રો કોની મૂકવાની? તો કે મોટી સંખ્યાની। નિશાની કોને મૂકવાની? મોટી સંખ્યાની। કોને મૂકવાની? મોટી સંખ્યાની। સમજાઈ ગયું? ઉદાહરણ જોઈએ। પહેલું ઉદાહરણ સાવ સહેલું છે। આપણે એવા 3-4 જુદા જુદા ઉદાહરણ લઈને સરવાળાની જે પ્રક્રિયા છે એમાં પ્લસ માઇનસ ની ભૂલ ન થાય એ થોડું જોઈ લઈએ। પહેલું છે 25 + 15। બંનેની નિશાની પ્લસ, કારણ કે નિશાની નથી એટલે પ્લસ કહેવાય। એટલે બે નિશાની સરખી તો સરવાળો, એટલે 15 + 25 40, મોટા 25, નિશાની પ્લસ એટલે પ્લસ આવશે। બીજો ઉદાહરણ, બંને માઇનસ છે, નિશાની સરખી, સરવાળો 40, મોટાની નિશાની 25 મોટા છે, અહીંયા જુઓ એની નિશાની માઇનસ માટે આપણે માઇનસ મૂકેલા છે। ફરી વખત આગળ ત્રીજું ઉદાહરણ, -25 + 15, નિશાની વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી મૂકવાની। તો મોટાની નિશાની પાછી કેવી આવશે? અહીંયા જવાબ તો માઇનસ માં જ આવશે। 25 માંથી 15 બાદ કર્યા -10। એને દાખલો છે, આગળ પાછળ આપણે કરી દીધા। નિશાનીમાં તમે જો એકની પ્લસ માઇનસ વિરુદ્ધ નિશાની તો બાદબાકી જ આવશે। મોટાની નિશાની પ્લસ એટલે અહીંયા 25
પ્લસ છે તો 10 આયા પ્લસ જવાબ. હજુ આને અલગ રીતે જોઈએ. ધારો કે -15 અને +25 કર્યા છે. જો વસ્તુ એક ને એક જ છે, ક્રમ બદલી નાખો, નિશાની અલગ એટલે બાદબાકી 25 માંથી 15 જાય, 10 વધશે, પણ નિશાની મોટાની એટલે 25 મોટા તો નિશાનીમાં પ્લસ આવશે, જે આપણે સામાન્ય રીતે એકલા હોય ત્યારે લખતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, એક આ સૂત્ર તમને સમજાય તો ક્યારે પણ સરવાળો બાદબાકી કરવાનો આવે ત્યારે ક્યારેય નિશાનીમાં ભૂલ નહીં પડે. તમારે મગજમાં એકદમ ક્લિયર રાખવાનું છે, નિશાની હંમેશા મોટી સંખ્યાની આવે, ક્યારેય પ્લસ માઇનસમાં ભૂલ નહીં થાય. અને એ રીતે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ સાદી સંખ્યાની વાત થઈ, સાદા સરવાળા છે. હવે ધારો કે દશાંશ સંખ્યાઓ છે, એની અંદર શું કરવાનું? તો આની અંદર આપણે એક બે ઉદાહરણ લઈએ. રૂલ્સ તો આ જ રહેશે, પણ ઉદાહરણ દ્વારા આપણે થોડુંક એક જોઈએ. ધારો કે 2.35 વત્તા 6.5 આનો બેનો આપણે સરવાળો કરવાનો છે. આ તો સાદો સરવાળો, બંનેના સરવાળો છે એટલે નિશાની તો સરવાળો જ આવશે એટલે પ્લસ આવશે. હવે આ બેમાં ધ્યાન રાખવાનું, અહીંયા દશાંશ છે તો શું ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પછી આંકડાની સંખ્યા સરખી હોવી જોઈએ. જો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? દશાંશ ચિહ્ન પછી 2, અહીંયા કેટલા છે? 1, તો અહીંયા 2 કરી દેવાના. 0, તમે એમ કહો સાહેબ 0 મૂક્યો, પોઈન્ટ પછી ગમે તેટલા 0 મૂકો, કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે અહીંયા 2 આંકડા થઈ ગયા. ધારો કે પોઈન્ટ આગળની સંખ્યા છે, અહીંયા આપણે 2 લીધા છે, પણ આપણે એમ લઈએ કે આ ચાલો 32 પોઈન્ટ છે, તો અહીંયા 2 આંકડા ને અહીંયા 1 છે, તો અહીંયા સરખું કરવું હોય તો અહીંયા જ્યાં ઓછી સંખ્યા છે ત્યાં મૂકી દો, અહીંયા 0 આગળ મૂકો, અહીંયા પોઈન્ટ ની આગળ 0 મૂકો તો પણ સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય. અને પછી આનો સરવાળો આપણે સાદી રીતે આમ કરવું હોય, આમ આપણે ઊભા સરવાળા કરતા હોય એટલે આ રીતે આપણે કરી દઈશું. 0.6 અને અહીંયા 6.50, 5 5 ને 3 8, 6 ને 2 8, 3 ને 3 38.85 એનો જવાબ આવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? દશાંશ ચિહ્નમાં ધ્યાન એ રાખવાનું, આ સૂત્ર તો છે જ આપણું, પણ એમાં દશાંશ ચિહ્ન પછી આંકડાઓની સંખ્યા સરખી અને દશાંશ ચિહ્ન પહેલા આંકડાઓની સંખ્યા સરખી રાખવાની છે. ચલો ધારો કે બીજું ઉદાહરણ આપણે લઈએ છીએ. સાદું ઉદાહરણ આપણે લઈએ કે 78.382 છે અને માઇનસ કરવા છે, એટલે કે બાદબાકી કરવા છે, એટલે 130.24 આવી એક સંખ્યા લઈએ છીએ. જો શું કરશું વિચારો. અહીંયા 2 આંકડા છે પોઈન્ટ પહેલા, અહીંયા 3 છે એટલે સિમ્પલ અહીંયા આવી શકે. ન મૂકો તો ચાલે, પણ આપણે મૂકવાનું. ધારો અહીંયા 3 છે આંકડા, અહીંયા 2 છે, તો અહીંયા પાછળ આપણે 1 શૂન્ય વધારી દઈશું, 3 આંકડા કરી નાખશું. હવે બાદબાકી કરવાની છે. જુઓ નિયમ પહેલો સસવીબા વાળો, આ અહીંયા 78 છે ને અહીંયા 130 છે, મોટા કયા? 130, તો જવાબ શેમાં આવશે? માઇનસમાં. એટલે નિશાનીને તો તમને તરત ખ્યાલ આવી ગયો. હવે બાદબાકી કરવી છે, કદાચ સીધો સરવાળો ન ફાવે તો આડો કરવાનો, નહીતર એક એક આંકડામાંથી બાદબાકી કરી શકાય. પણ છતાં પણ આપણે આમ કરીએ કે 78.382 છે માઇનસ 130 આપણે મોટી સંખ્યા ઉપર લખીશું અને નાની સંખ્યા નીચે લખીશું. એટલે આપણે 130 ને પહેલા લખી, મોટામાંથી નાનું બાદ કરવાનું. 130.240 માઇનસ 078.382 આની આપણે સાદી બાદબાકી કરી દઈએ. જો અહીંયા 10 શૂન્યમાંથી 2 ના જાય એટલે આપણે એક 10 કો લઈએ છીએ, આગળ અહીંયા 3 થઈ જશે એટલે 10 માંથી 2 જાય 8, 3 માંથી 8 ન જાય એટલે 10 કો આગળ લઈએ, અહીંયા 1 થઈ જશે. 13 માંથી 8 જશે એટલે અહીંયા 5 આવશે. અહીંયા નહીં આવે, 2 માંથી 3 ના જાય, 1 માંથી 3 ના જાય એટલે એક 10 કો લીધો, આગળ અહીંયા 9 છે, અહીંયા 2 થઈ જશે. 11 માંથી 3 જાય એટલે 8, 9 માંથી 8 જાય 1, 2 માંથી 7 ન જાય એટલે આગળ અહીંયા 10 કો એટલે અહીંયા 0 થઈ જાય અને અહીંયા 12 થઈ જશે. 12 માંથી 7 જાય એટલે 5, 51.858 નિશાની મોટાની માટે જવાબ આવશે માઇનસ.
આ થઈ દશાંશ સંખ્યાની સરવાળા બાદબાકી થયા. ખ્યાલ આવી ગયો? આગળ હવે છે અપૂર્ણાંક. પેલો નિયમ તો એ જ રહેશે. અપૂર્ણાંકની અંદર આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે 2/3 છે અને 3/5 છે. 2/3 + 3/5. અહીંયા થોડોક નિયમ પાછો બદલાય છે. અહીંયા શું ધ્યાન રાખવાનું છે? નિશાની તો જે હશે એ જ કદાચ આવશે. અહીંયા તો 2 પ્લસ એટલે નિશાની પ્લસ આવશે, પણ અહીંયા છેદ સરખા હોવા જોઈએ. આ શું ધ્યાન રાખવાનું છે? નોટ રાખવાનું છે. છેદ સરખા હોવા જોઈએ. નથી તો શું કરવું પડે? તો કરવા પડે તો 3 અને 5 નો લસા લેવાનો. અને બે સંખ્યા હોય તો લસા ન લો, આમ ચોકડી ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. પણ અહીંયા લસા નો 15 આવે. કદાચ લસા તમને આગળ આવડતો જ હશે. હવે 15 લસા આવે. લસા 15 છે. અહીંયા 15 લાવવા છે તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે? 5 વડે. આને અહીંયા ગુણવાના, ઉપર અને આમ ગુણવાના. એટલે આ સંખ્યાને આપણે ઉપર 5 વડે ગુણીએ એટલે 5 × 2 એટલે 10 થશે, અને અહીંયા 5 × 3 એટલે 15 થશે. અને અહીંયા આપણે કેટલા વડે ગુણશું? 15 લાવવા માટે લસા છે એટલે 3 વડે નીચે, એટલે ઉપર 3 તરી 9 છેદમાં 5 તરી 15. છેદ સરખા એટલે 15 છેદમાં આવશે. ઉપર 10 + 9. તમને ખબર પડી ગઈ? બેની નિશાની પ્લસ છે એટલે પ્લસ સરવાળો થશે. 10 + 9 19. 19/55. આ રીતે સરવાળો થઈ શકે. તો સરવાળો કરવા માટે અહીંયા છેદને સરખા રાખવાના છે. એ પ્રમાણે આ કરવાનું છે. એ જ રીતે તમે કોઈ પણ વધારે સંખ્યા આપેલી હોય તો આ પૂર્ણાંકનો પણ એ જ રીતે સરવાળો બાદબાકી કરી શકો. અહીંયા ધ્યાન એ રાખવાનું કે છેદ સરખા કરવાના. ન આવડે તો બેયનો ગુણાકાર કરી દેવાનો અને આમ ચોકડી ગુણાકાર કરી દો તો પણ એ રીતે પણ કરી શકાય છે. ટૂંકમાં અહીંયા છેદ સરખા રાખવાના છે. દશાંશ સંખ્યાની અંદર પોઈન્ટ પછી પોઈન્ટ આગળ આંકડાની સંખ્યા સરખી રાખવાની છે. અને આ સાદી સંખ્યા છે એમાં મેં તમને આ સૂત્ર કીધું છે, બધામાં લાગુ પડશે. જો તમે આટલું ખાલી વ્યવસ્થિત સમજશો, એક આ સૂત્રનો વ્યવસ્થિત ઉપયોગ કરશો અને અહીંયા મેં 2 પોઈન્ટ કીધા એ યાદ રાખશો તો તમને સરવાળા બાદબાકી ક્યારેય અઘરા નહીં લાગે અને ક્યારેય એમાં નાની નાની ભૂલ નહીં થાય. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે આમને 10મા ધોરણમાં ક્યાં ઉપયોગી છે? 10મા ધોરણ માટે તો બહુ ખાસ ઉપયોગી છે. કેમ? કારણ કે એની અંદર સરવાળા બાદબાકી ને બધું તો આવે જ છે, પણ જો નાની ભૂલ થઈ જાય તો 5 માર્ક્સનો દાખલો હોય છે એ ખોટો પડતો હોય છે. એટલે આ જે બેઝિક છે એ આપણે વ્યવસ્થિત શીખેલું હોય તો ગણિત ગણવાની તમને મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમને ખૂબ જ સારો લાગ્યો હશે એવી આશા રાખું છું. અને આગળના વિડીયોમાં ફરી આપણે એક ગુણાકાર અને ભાગાકાર એ બે રીતો લઈને આપણે મળીશું અને વધારે સરળ રીતે કઈ રીતે ગુણાકાર ભાગાકાર શીખી શકાય અને કોઈ નાની નાની ભૂલ ન થાય એનું ધ્યાન રાખવા માટે નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. ધન્યવાદ.